હવન કુંડમાં ઓમ ગોવિંદાય નમો નમઃ. દક્ષનું મસ્તક કપાયું, યજ્ઞ કુંડમાં પડ્યું અને કહે છે કે અભિમાની વ્યક્તિની સી ગતિ થાય એનું દર્શન બતાવ્યું સમાજમાં. જેનામાં મારું મારું હશે એ મારું કહેનારનું વ્યક્તિનું મસ્તક કપાશે, પણ તારું 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 કહેનાર વ્યક્તિ આ ભવસાગરથી તરી જશે. તેથી જગતમાં કોઈ વસ્તુનું અભિમાન કાયમ રહેતું નથી. હું ને તમે લઈને નહોતા આવ્યા, લઈને પણ જવાના નથી. વચ્ચેના સમયમાં જે વસ્તુ મળે એ મારી નથી, મારા ભગવાનની આપેલી છે. તેથી માલિક ક્યારેય ન બનવું, કેવલ નોકર બનીને જીવવું, દાસ બનીને રહું. દાસ બનવામાં બહુ આનંદ છે. જો માલિક બન્યા તો ફસાશો, ઘર છોડવામાં મન રાખશે નહીં. આ બધી વસ્તુ આપણને યાદ આવશે. અને દક્ષ પ્રજાપતિ માલિક બન્યા તો મસ્તક કપાયું. તમારા મુખની શોભા શું છે? નમઃ શિવાય મંત્ર. મુખની શોભા છે રામ નામ મંત્ર, મુખની શોભા છે કૃષ્ણ મંત્ર. મારા તમારા મુખમાં ભજન શોભે, કોઈની કામ વગરની વાતો અને નિંદા શોભે નહીં. તેથી દક્ષનું મસ્તક કપાયું, એને શિવની નિંદા કરી, કોઈની નહીં. અને જગત બનાવનાર ઈશ્વરની નિંદા, ભગવાનની નિંદા આ પ્રકૃતિથી સહન ન થઈ, આ સંસારથી સહન ન થઈ. અને દક્ષનું મસ્તક કપાયું, યજ્ઞ કુંડમાં પડ્યું. પછી કહે છે કે શંકર ભગવાનને જ્યારે ક્રોધ ઉતર્યો, ભગવાનનો ક્રોધ એક ઘડીનો હતો. ભગવાન તો ખરા અર્થમાં જ્યારે ભગવાન શિવ માટે કોઈ શ્લોક વપરાય ને તો મને ને તમને મુખ ઉપર યાદ આવી જાય. ખાલી હું એક રીતે બોલું, આખે આખો તમે બોલી જાઓ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર ભુજગેન્દ્રારમ સદા વસંતમ ભવન ભવાની સહિતમ નમામિ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. તમારા બધા માટે તાળી પાડો. દરેકને કોટી કોટી નમન છે. કારણ કે ભગવાનની કથાની અંદર બેસવા પૂરતું બેસાય નહીં. ગંગાના કિનારે પરીક્ષિત રાજા કથા શ્રવણ કરતા હતા. એના ગુરુ સુખદેવજીએ પરીક્ષિત માટે ભાગવતમાં એક શબ્દ લખ્યો, પરીક્ષિત રાજા સાવધાન, પરીક્ષિત રાજા સાવધાન, પરીક્ષિત રાજા સાવધાન. કથા કેવલ કથા નથી, સાવધાની પૂર્વક જો શ્રવણ કરીએ તો એ કથાના પછી પણ આપણા જીવનમાં બહુ કામ લાગે. મારા તમારા જીવનમાં શિવ વગર ઉદ્ધાર નથી. શિવના નામથી જ મુખ શોભે. આંખ કોની ધન્ય છે કે જે રોજ શિવના દર્શન કરે. હાથ એ ધન્ય છે કે જે શિવની સામે બે હાથ જોડાય. મસ્તક એનું ધન્ય છે કે જે મા અંબાની સામે નમતા જરાય શરમ અનુભવે નહીં. અને કહે છે કે ચરણ જેના પગ એનું નામ છે કે જ્યાં સુધી પગમાં તીર્થ કરવાની સંપત્તિ ન હોય. અરે નજીકમાં કથા છે, હું ચાલીને જઉં છેક મંડપ સુધી. ભલે ભગવાને મને ભલે ને 30 લાખની ગાડી કેમ ના આપી હોય, પણ મંદિરના છેક નજીક ન લઈ જવું, થોડી દૂર ઊભી રાખો, થોડું ચાલીને પણ જવું ભગવાનની સુધી. નહીતર ઘણા લોકો મંદિરની છેક સુધી ગાડી લઈને જ જાય. બોલે કહે છે 5 જણા મારી ગાડીને તો જુએ. એને ભગવાનના દર્શનનો આનંદ નથી જેવો ગાડી બતાવવાનો આનંદ લેવો છે. અને એક દિવસ એ જ ગાડી 2 વર્ષ પછી ભાઈ તને નહીં ગમે, પણ કહે છે કે માં તારા માટે સદાય એવી જ રહેવાની. અને તેથી જગતની અંદર જે પણ છે એનું અભિમાન કરશો તો દક્ષની જેવી ગતિ થશે. કોનું મસ્તક લાગ્યું? બકરાનું મસ્તક લાવ્યા, ધારણ કરાવ્યું દક્ષની ઉપર. અને હવે બકરો શું બોલે? મેં બકરોનું મસ્તક ધારણ કરાવ્યું, સજીવન કર્યા. પણ શિવે કહ્યું કે જ્યારે તું મારું નામ બોલીશ નહીં, એ દક્ષ તારું કલ્યાણ થઈ જશે, ઉદ્ધાર થઈ જશે. અને એવા દક્ષ પ્રજાપતિના ભાગવતની અંદર દક્ષ પ્રજાપતિની
શિવની કથા મૂકવામાં આવી છે અને એના પછી ભગવાનના જુદા જુદા અવતારોની કથાનું વર્ણન કરતા અજામિલ નામનો એક બ્રાહ્મણ બતાવ્યો. ખૂબ જ કાંડલપુરની અંદર એક અજામિલ નામનો બ્રાહ્મણ રહે છે. બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. અજામિલ ના માતા પિતા ધાર્મિક હતા, રોજ ભગવાનની પૂજા કરનારા માતા પિતા. પણ અજામિલ ખબરની સ્વભાવથી વિપરીત હતો. રોજ સવારે સ્નાન ન કરે, ગાયત્રી મંત્રનો પાઠ ન કરે, ભગવાનને ધરાવેલું અન્ન યજ્ઞ પણ ન કરે. બ્રાહ્મણ જનોય ધારણ કરે, યજ્ઞ કરે તો એનું જીવન સફળ થાય. બ્રાહ્મણ શું, કોઈ પણ વ્યક્તિએ સ્નાન કર્યા વગર કદી ભગવાનની માળા હાથમાં લીધી નહીં. પવિત્રતા થયા વગર ભગવાનની ગીતા કે કોઈ પુસ્તકને અડવું નહીં. હું ને તમે ક્યાંય પણ બહાર જઈને આવીએ ને તો ભગવાનના રૂમમાં પ્રવેશ કરતા પહેલા સ્નાન કરી અને પછી પ્રવેશ કરવો. અજામિલ સ્નાન કર્યા વગર કહે છે કે બ્રાહ્મણનું સંતાન હોવા છતાં એનામાં ભરી ભરીને દોષો પડ્યા હતા. ન પીવાનું પીવે, ન ખાવાનું ખાય, અને તેથી કહે છે કે અજામિલ બ્રાહ્મણ હોવા છતાં પણ દોષિત બન્યો. આ શરીર ભગવાનનું આપેલું છે, એને દોષોથી બચાવવું જોઈએ બને ત્યાં સુધી. અને એક દિવસ અજામિલે આખા ગામની અંદર ચર્ચા થવા લાગી, અરે બ્રાહ્મણનો દીકરો હોવા છતાંય મદિરા પાન કરે છે, માંસ ને આ બધી વસ્તુ આરોગ્ય છે, વિકાર છે અજામિલ તને. અને એક દિવસ કહે છે કે એને તો કંઈ શરમ કે માન સન્માન હતું નહીં, પણ માતા પિતા વર્ષોથી ગામમાં રહેતા હતા અને આખા ગામમાં પૂજારી તરીકે, બ્રાહ્મણ તરીકે એના માતા પિતા જ્યાં નીકળે ત્યાં લોકો એને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કહે, જય સિયારામ કહે. બ્રાહ્મણને લોકો બહુ માનતા હતા. અને એ સમયની વાત નહીં, બ્રાહ્મણ કુળની અંદર આજે પણ લોકોને બીજી જ્ઞાતિ કરતા બ્રાહ્મણને લોકો સામે ચાલીને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કહે છે. પણ ખરો બ્રાહ્મણ હોવો જોઈએ, જે બ્રાહ્મણ ભગવાન શંકર ભગવાનનો ભક્ત હોય, જેનામાં જરાય અભિમાન ના આવે કે બીજા કરતા હું મોટો છું, એને જ પગે લાગી શકાય. પગે પણ કોને લગાય કે જે વ્યક્તિ બીજાના પ્રણામનો અનર્થ ન કરે. હું મોટો નથી, મોટા મારા ભગવાન છે. અને મારું કોઈ પુણ્ય હશે, મેં ક્યાંક કથા સાંભળી હશે કે ભગવાને આ જન્મની અંદર બીજી કોઈ જ્ઞાતિમાં મને જન્મ ન આપ્યો, પણ બ્રાહ્મણ કુળમાં મને જન્મ આપ્યો. ભગવાન, હું તારો ઉપકાર કદી ભૂલવાનો નથી. કારણ કે બેનો, ભગવાનના શરીરમાંથી આખું જગત બન્યું, નારાયણના શરીરમાંથી આખું જગત બન્યું. હું ને તમે ભગવાનથી અલગ નથી. કોઈ હાથ છે, કોઈ ભગવાનના ચરણ છે, કોઈ ઉદર છે, કોઈ ભગવાનની આંખો છે, કોઈ ભગવાનનો કહે છે કે આ મસ્તક છે, અને એમાં બ્રાહ્મણ જે ભગવાનનું મુખ છે. અને તેથી ભગવાને એને જવાબદારી સોંપી છે કે આ જગતમાં સારા મોટા લોકોના ઘરમાં ગણપતિ મુહૂર્ત હોય, કોઈ દીકરા દીકરીઓના વિવાહ હોય, સારો પ્રસંગ હોય ને તો તું મંત્ર બોલીને વિધિ કરાવવા જજે. બ્રાહ્મણ કુળનો આશીર્વાદ છે ભગવાનમાં. પણ જેમ આપણે ગમે તેટલા દાગીના પહેરીએ, ટનાટન તૈયાર થઈએ, બહુ નંદ ઉત્સવ છે ને તો મને જે ગમે છે ને એ જ સાડી પહેરું, કાનાના માટે ગોપી બનીને જવું. અને આજે બેનો તાલી પાડો, જે કૃષ્ણ માટે નંદ ઉત્સવની અંદર બહુ બધી તૈયારી તો આપણે કરીએ જ છીએ, પણ એક વસ્તુ નક્કી કે ભગવાનના નંદ ઉત્સવ માટે જે લોકો તૈયાર થઈને આવે છે ને, આ ભગવાનની કથાની અંદર જે તૈયાર થઈને આવે છે એ વ્યક્તિ ભગવાનના માટે રોજ તૈયારી કરે છે. જેમ ગોપી ભગવાનના માટે તૈયાર થઈ હતી એક દિવસ શરદ પૂર્ણિમાના દિવસે. કોને યાદ કરી હતું? ભગવાનને. કૃષ્ણ મને બોલાવે છે તો ભગવાનની સામે તૈયાર થયા વગર ન જવાય. કૃષ્ણ માટે કોઈ ભેટ પણ લેવી પડે, મોગરા લીધા, ફૂલ લીધા, ભગવાનને આપવા માટે કંઈ જોઈએ ને. એમ આજે મારી પોથી ઉપર કોઈ મોગરા પણ મૂક્યા છે, કોઈ મોગરાના ફૂલ લાવ્યું છે.
આમ તો બધા ફૂલ પુષ્પ જ છે, બ્રહ્માના બનાવેલા જ છે, ભગવાનના બનાવેલા બધા ફૂલો ભગવાન જ ખીલેવે છે, પણ બધા ભગવાનને અલગ અલગ ફૂલ પસંદ હોય હે, દરેકને અલગ અલગ ફૂલ પસંદ હોય ને. એ મારા શ્રીનાથજી માટે એક શબ્દ વપરાય છે, મોગરાના ફૂલ. અને શ્રીનાથજી માટે હવેલીમાં કીર્તન પણ છે મોગરાના ફૂલનું. મોગરાના ફૂલ લાવો, મોગરાના ફૂલ મારા શ્રીજીને વાલા બહુ, મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સગી મોગરાના ફૂલ દીને વાસી મોગરાના ફૂલ. શ્રીજીને વાલા બહુ, મોગરાના ફૂલ. શ્રીજીને વાલા બહુ મોગરાના ફૂલ. ડાબર ગુલાબ ફૂલ ચલતો ચમેલી, ડાબર ગુલાબ ફૂલ જુઈ અલબેલી, જુઈ અલબેલી. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ દીને વાસી મોગરાના ફૂલ. મારા શ્રીજીને વાલા સખી મોગરાના ફૂલ. શંકર ભગવાનની પૂજા માટે ભગવાનને ઓલું કરેણનું ફૂલ ચડે. કરેણ છે ને એનો ફૂલોમાં શ્રેષ્ઠ